ભાવનગર શહેરમાંથી વધુ એક હત્યાનો બનાવ છે તે સામે આવ્યો છે। 4 વ્હીલર કાર છે તેનો અકસ્માત કરીને એક વ્યક્તિની હત્યા નિપજાવી દેવામાં આવી છે, જેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલસિંહ ચૌહાણ। ભાવનગર શહેર જિલ્લામાં છેલ્લા લાંબા સમયથી હત્યાના બનાવો છે તે દિન પ્રતિદિન વધતા જઈ રહ્યા છે। ગઈકાલે સાંજના સુમારે ભાવનગર શહેરના બોરતળાવ વિસ્તારમાં જમાઈ દ્વારા સસરાની ઘાતકી હત્યા કરી દેવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો। ત્યાં વધુ રાત્રે બીજી એક હત્યાની ફરિયાદ છે તે નોંધાઈ છે। ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાનું જે ભૂતેશ્વર ગામ આવેલું છે ત્યાં 1 વર્ષ પહેલા છે તે સામાન્ય બાબતે છે તે પિયુષ કંટારિયા નામના વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી હતી, જેને લઈને ભાવનગરની જિલ્લા જેલમાં હાર્દિક બટુ કંટારિયા તેમજ સુનિલ કંટારિયાના જે 2 લોકો છે તે તે અત્યારે જેલમાં બંધ હતા। જેમાંનો હાર્દિક કંટારિયા છે તે 5 મહિના પહેલા છે તે ભાવનગર જિલ્લા જેલમાંથી જામીન ઉપર બહાર છૂટ્યો હતો અને સુનિલ કંટારિયા છે તે ભાવનગર જિલ્લા જેલમાં બંધ હોય। આજે અન્ય આરોપી જે હાર્દિક કંટારિયા નામનો જે વ્યક્તિ છે તેને માહિતી મળી હતી કે સુનિલની તબિયત છે તે લથડી છે અને જેને ભાવનગરની સરટી હોસ્પિટલમાં છે તે જેલમાંથી જાપ્તા દ્વારા લાવવામાં આવી રહ્યો છે, જેને લઈને જે હાર્દિક કંટારિયા છે તે તેમના 2 મિત્રો છે શાંતિ અને રોનક નામના વ્યક્તિ તે ભાવનગરના જે ભૂતેશ્વર ગામથી સવારના સુમારે એક્ટિવા લઈને ભાવનગર આવવા માટે નીકળ્યા હતા। 3 સવારી જ્યારે તેઓ આવી રહ્યા હતા ત્યારે ભાવનગર શહેરની સરટી હોસ્પિટલ ખાતે તેઓ પહોંચ્યા હતા અને જે જેલમાં બંધ તેનો મિત્ર હતો સુનિલ કંટારિયા તેની ખબર અંતર પૂછીને ભાવનગરથી પરત તેઓ છે તે જઈ રહ્યા હતા ત્યારે અકવાડા ગામ નજીક સૌપ્રથમ તેઓ છે તે કોલ્ડ ડ્રિંક્સ પીવા માટે ઊભા રહે છે અને અકવાડા ગામથી ભૂતેશ્વર ગામ જવા માટે જ્યારે તેઓ નીકળ્યા હતા ત્યારે સાંજના 4 વાગ્યાના સુમારે જે પીપળિયા પુલ તેમજ જે અવાણિયાનું જે પાટિયું આવેલું છે તેની વચ્ચે છે તે જત નામનો જે વિસ્તાર આવેલો છે ત્યાં તેઓ પોતાની સાઈડમાં જ એક્ટિવા લઈને જઈ રહ્યા હતા અને એક્ટિવાનું ચાલક છે શાંતિભાઈ નામનો વ્યક્તિ તે જ ગાડી ચલાવી રહ્યો હતો ત્યારે સામેથી પૂરપાટ ઝડપે આવતી ઇકો કાર છે તે રોંગ સાઈડમાં આવી હતી અને જે એક્ટિવા સવાર 3 લોકો છે તેમને ઉડાડવામાં આવ્યા હતા। ગમખાર અકસ્માત છે તે સર્જવામાં આવ્યો હતો અને 3 લોકો દ્વારા છે રાડું દેખાડા તે કરવામાં આવતા જે 4 વ્હીલરનો જે ચાલક હતો હસમુખ કંટારિયા તે ત્યાં જ ગાડી મૂકીને છે તે નીકળી જાય છે। ત્યારબાદ આ 3 લોકોને ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને સરટી હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ્યારે ખસેડવામાં આવ્યા ત્યારે ડોક્ટરો દ્વારા જે એક્ટિવાનો ચાલક હતો શાંતિ કંટારિયા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા। આ જે અત્યારે ફરિયાદી બન્યો છે અને અગાઉ જે હત્યા કેસમાં સંડોવાયેલો હાર્દિક કંટારિયા છે તેમની તબિયત જે લથડતા વધુ સારવાર અર્થે તેમને અમદાવાદ રિફર કરવામાં આવ્યો છે અને રોનક નામનો જે વ્યક્તિ છે તેને પણ ગંભીર હાલતે ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। પોલીસ જે ઘોઘા પોલીસ છે તે ફરિયાદ લેવા જ્યારે પહોંચી હતી ત્યારે ચોંકાવનારી ઘટના છે તે સામે આવી હતી। ઘટનામાં તેવું કારણ સામે જાણવા મળ્યું હતું કે ખૂન કા બદલા ખૂન। અગાઉ 1 વર્ષ પહેલા જે આ હસમુખ કંટારિયા છે તેના નાનો ભાઈ છે પિયુષ કંટારિયા તેમની હત્યા નિપજાવી દેવામાં આવી હતી, જેને લઈને હસમુખ કંટારિયાને વિગત મળી હતી કે આ લોકો છે તે ભાવનગરથી પરત આવી રહ્યા છે માટે તેઓ 4 વ્હીલર કાર લઈને નીકળ્યો હતો અને 4 વ્હીલર છે તે ધડાકેભેર અથડાવી દઈને તે હત્યા નિપજાવવામાં આવી હતી। આમ આરોપી છે તે માની રહ્યો હશે કે અકસ્માતમાં સમગ્ર ઘટના છે તે ખપી જશે, પરંતુ ભાવનગર પોલીસ છે તે મૂળ સુધી પહોંચી હતી અને હત્યાનું કારણ શું છે તે જાણવા જ્યારે પ્રયત્ન કર્યો ત્યારે ભાવનગર પોલીસ પણ છે તે ચોંકી ગઈ હતી। 1 વર્ષ પહેલા થયેલી હત્યા છે તે સામાન્ય બાબતે હત્યા થઈ હતી, તેમાં જ હવે બીજી એક હત્યા છે તે સર્જાય છે। આમ જોવું રહ્યું પોલીસ દ્વારા હવે તપાસના ચક્રો છે તે ગતિમાન કરવામાં આવ્યો છે। આરોપીને પકડવા માટે પણ પોલીસ છે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને ઘોઘા પોલીસ દ્વારા ફરિયાદ છે તે નામજોગ નોંધવામાં આવી છે। હસમુખ કંટારિયા નામનો જે વ્યક્તિ છે તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને હાર્દિક કંટારિયા છે તે ફરિયાદી બન્યો છે। પોલીસ હવે ક્યારે આ લોકોને પકડી શકે છે તે આવનારો સમય જ કહેશે, પરંતુ તમે દ્રશ્યો જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો જે ઇકો કાર હતો તેનો પણ કચર ઘાણ છે તે નીકળી ગયો છે। તમે જોઈ રહ્યા છો દ્રશ્યો ઉપર કે કેટલી સ્પીડે ઇકો કાર આવી રહી છે અને કઈ સ્પીડે છે ત્યાં એક્ટિવા ચાલક 3 જે સવાર લોકો હતો તેમને ઉડાડવામાં આવ્યા છે। જોવું રહ્યું આગામી સમયમાં ઘોઘા પોલીસ છે તે આરોપીને પકડવામાં આવે કેટલા સમયમાં નિષ્ફળ થાય છે તે તો હવે આવનારો સમય જ કહેશે, પરંતુ ભાવનગર શહેર જિલ્લામાં એક બાદ એક હત્યાના બનાવો સામે આવતા ભાવનગર શહેર જિલ્લામાં છે તે ભારે છે તે ચર્ચાનો વિષય બન્યો હતો। ગઈકાલે સાંજે જ મેં કહ્યું તેમ જમાઈ દ્વારા સસરાની ઘાતકી હત્યા કરી દેવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી અને ગઈકાલે સાંજે ફરી એક વખત છે તે હત્યાની ફરિયાદ નોંધાઈ હતી। યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર।